સભા ક્ષેત્રમાં આ કોર્ટ આવેલી છે। એક હિન્દુ અને એક મુસ્લિમનો કેસ હતો અને મને જાણ થઈ કે અહીંયા પબ્લિક ભેગી થઈ ગઈ છે। છોકરી દહેગામની છે અને છોકરો અહીંનો હશે, એટલે એ લોકો મેરેજ રજીસ્ટ્રેશન કરાવવા આવ્યા હતા, પણ અહીંયા તોફાન થઈ જાય એવી પરિસ્થિતિ હોવાના કારણે મેં પોલીસ કમિશનર સાહેબને ભલામણ કરી કે ભાઈ અહીંયા જો દહેગામનો બનાવ હોય તો તમે દહેગામમાં લઈ જઈને એના મમ્મી પપ્પાને એકવાર મળાઈને અને જે પછી નિર્ણય લેવાય એ નિર્ણય પ્રમાણે કરો। હવે આમાં બનાવમાં એવું છે કે છેલ્લા 3 મહિનાથી મુસ્લિમ છોકરો એક હિન્દુ છોકરીને ફોસલાવીને લઈ ગયો હતો। તે આજે રજીસ્ટ્રેશન કરવા માટે અહીં આવ્યા હતા। અહીંનો જે રજિસ્ટ્રાર છે પોતે પણ મુસ્લિમ છે, તેણે આજે ગેરકાયદેસર રીતે અહીંયા રજીસ્ટ્રેશન કરાવડાવ્યું છે। તેણે એ છોકરા છોકરીને વકીલના કપડાં પહેરીને આવ્યા। શેના માટે વકીલ છે છોકરા છોકરી, તો વકીલના કપડાં પહેરીને અહીં આવ્યા। તેની સામે કોઈ કાર્યવાહી ના કરી અને ઉલટાનું તેને રજીસ્ટ્રેશન કરાવડાવ્યું અને છોકરીની મમ્મી ક્યારની કહે છે કે મને મળવા દો, પણ એ છોકરીની મમ્મીને મળવા પણ નથી દેતો રજિસ્ટ્રાર।